આ મારું છે, આ મારું છે, આ દીકરો મારો, આ દીકરી મારી, આ ઘર મારું, આ મારું. એ મારું મારું જેટલું સમજીએ એટલું આપણને દુઃખ વધારે થાય છે. પ્રિય સ્વજનો, એક વાત યાદ રાખજો, પારકા લોકો આપણને દુઃખી કરી શકતા નથી, આપણા પોતાના જ આપણને દુઃખી કરે છે. જે ક્ષણે આપણે કોઈને પોતાના તરીકે સ્વીકાર્યા એટલે આપણે એને અધિકાર આપ્યો કે હવે તું મને દુઃખી કરી શકે. પારકો માણસ આપણને દુઃખી કરે? બિલકુલ નહીં. તમે અમદાવાદથી અહીંયા આગળ રાયપુર સુધી ટ્રેનમાં આવ્યા અને ટ્રેનમાં કદાચ બાજુમાં બેઠેલા સાથે થોડી ચડપડ થઈ, 15 મિનિટ કે અડધો કલાક કરીને તમે ભૂલીએ ગયા એને. તમે કહેશો બાપજી ક્યાં પાછી યાદ કરાય, મેં તો ભૂલી ગયા હતા, પતી ગયું બધું. ભૂલી ગયા કે નહીં? પણ નીકળવાના અઠવાડિયા પહેલા ઘરવાળાએ કંઈક કીધું તું, એ હજી તમને સવારે યાદ આવે. આવું કહ્યું તું અને આમ કીધું તું. હવે આપણે આમ પાછા જઈને પછી એની પાછળ જ લાગવાનું છે. जिसको अपना माना वही तुम्हें दुखी करता है. સંસારનું આ એક રહસ્ય સમજી લેજો. જેટલો મોહ ઓછો, જેટલું મારું 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 એ ભાવ ઓછો, એટલું આપણું દુઃખ ઓછું. અને એટલા માટે સાચો વૈરાગ્ય કયો? ગઈકાલે દ્રષ્ટાંત આપીને કહ્યું તું, જલ કમલવત. કીચડની અંદર જેમ કમળ રહે. યાદ રાખજો, સંસારમાંથી તમે નીકળી નહીં શકો એવા વિચારે નહીં કરતા. આના કરતા બધું છોડીને જતા રહીએ. જ્યાં જશો ને ત્યાં વધારે સંસાર નડશે. છોડને કી બાત ही मत करना. એક અંતર ઉભું કરી દો. આ બધું તમને સ્પર્શે નહીં એ રીતનું ઉભું કરી દો. સુતઃ કસ્ય ધનં કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. ગોકર્ણ કહે છે, કોનો દીકરો, કોની સંપત્તિ? પિતાજી એક વાત યાદ રાખજો, જે સ્નેહવાન છે એ જ વ્યક્તિ રાત દિવસ બળતો રહે છે. જે પ્રેમ કરે છે એ દિવસ રાત બળતો રહે છે. આપણી એ વ્યક્તિ તરફની લાગણી એ જ આપણને દુઃખી કરે છે. વિચાર કરજો, 5000 વર્ષ પહેલા શ્રીમદ ભાગવત પદ્મપુરાણમાં લખાયું, આ મહાત્મ્યમાં ગોકર્ણના મુખે સ્નેહવાન જ્વલતે નિશમ. 70 વર્ષ પહેલા યુરોપનો ફિલોસોફર દેકાર્તે એણે કહ્યું, વન હુ લવ્સ સફર્સ. જે પ્રેમ કરે છે એને હંમેશા સહન કરવું જ પડે છે. આપણો નજીકનો વ્યક્તિ કંઈ ખોટું કામ કરે ને આપણે દુઃખી થતા ને એટલે ઉપદેશ આપવાવાળા કે જવા દો ને, એને કોઈ નથી પડી, તમે શું કરો? ભાઈ એ છે ને, આપણાથી નથી થતું, આપણું બાળક આવું કરે તો કેમ સહન થાય? એને એ કરે છે ને, એ આપણી જે લાગણી છે એ જ આપણને દુઃખી કરે છે. સ્નેહવાન જ્વલતે. વાઇડર પર્સ્પેક્ટિવમાં પણ તમે જુઓ તો આ જ વસ્તુ છે. કબીરે કહ્યું 500 વર્ષ પહેલા, સુખિયા સબ સંસાર है खावे और सोवे, दुखिया दास कबीर है जागे और रोवे. सुखिया सब संसार है, ए जलसा करे બધા, खावे और सोवे. दुखिया दास कबीर है जागे और रोवे. શું થશે આનું? આ કેમ આમ લઈ રહ્યો છે? મહારાષ્ટ્રમાં સંત રામદાસ, શિવાજીના ગુરુ, 45-47 વર્ષની ઉંમર હશે, અખંડ બ્રહ્મચારી સ્વામી રામદાસ. ભાઈ ચાલુ કથા એને બેસો, સમયસર આવી જવાનું આગળ આવું હોય તો. સ્વામી રામદાસ 42-45 વર્ષની ઉંમર, અખંડ બ્રહ્મચારી,
આમ સંન્યાસની દીક્ષા લીધી હતી, પણ દુનિયાનો તિરસ્કાર કરવા વાળો સંન્યાસ નહીં, મારે કોઈને હાથે લેવા દે એવું નહીં. આ સંન્યાસ જે આ લોકો સમજે મારે કઈ લેવા દેવા નહીં, મારા ઘરવાળા કોઈને, એ ભટકેલા લોકો છે, સંન્યાસીઓ છે જ નહીં, એ तिरस्कारी લોકો છે. उन्हें संन्यास क्या है वो पता ही नहीं. અમે મહિલાઓને ન જોઈએ, અમે આમ ન કરીએ. કેમ ભાઈ? તમે આ દુનિયામાં ક્યાંથી પધાર્યા? આ સંન્યાસ છે જ નહીં, वो समझे ही नहीं. આર્યાવર્તની ભવ્ય પરંપરા જુઓ, સંન્યાસી ઋષિઓ થયા છે પરિવારની અંદર રહીને. શિવાજીના ગુરુ સમર્થ સ્વામી રામદાસ મા પાસે રહેતા, માની સેવા કરતા, માત્ર લંગોટ ધારણ કરે, કારણ કે મારા હું ના હું તો મારી માની સેવા કોણ કરે? ગામમાં એક છોકરાના લગ્ન થયા હતા એ દિવસ, અને જાન આવી હતી, જાન જે ગઈ હતી, ઓહો હો હો. ગામમાં લગ્ન થયા હતા એટલે જાન જોડીને ગયા, આખા ગામને જમાડ્યું, પછી વિદાય કરીને એવો મોટો ઉત્સવ થયો હતો આખો. રાતના સમર્થ સ્વામી રામદાસ રડે છે. માએ સાંભળ્યું દીકરો રડે છે. હવે 2-5 વર્ષનો નાનો દીકરો હોય ને તો માં દીકરાને તેડીને ખોળામાં લઈ લઈને, બેટા શું થયું નામ કરીને આમ છાતીએ વળગાડીને, બેટા ના રડ. આ તો 45 વર્ષનો દીકરો, એ રડે છે. માતાને ખ્યાલ આવી ગયો કે મારો દીકરો રડે છે, પણ હવે આટલા મોટા દીકરાને એમ કેમ કહેવાય બેટા રડ નહીં, શું થયું? એટલે માને ચિંતાથી કેમ રડતો હશે? માં પોતાની રીતે વિચાર કરે કે આજે ગામમાં આવો મોટો પ્રસંગ થયો ને, જેના દીકરાના લગ્ન થયા ને એ મારા રામનો દોસ્તાર, એ બંને સાથે ભણતા હતા, નાના હતા ત્યારે રમતા હતા સાથે. એટલે મારા રામને એવું થયું હશે કે ક્યાં હું બ્રહ્મચારી રહ્યો ને ક્યાં હું સંન્યાસી થયો ને, જો મેં લગ્ન કર્યા હોત તો મારે છોકરા હોત ને આજે મારા છોકરાને આવી રીતે પરણાયો હોત ને અમને કેવો હરખ થાત ને. બધા વેવૈયો આપણને પાઘડી પહેરાવે ને પેટી એકબીજાને મોઢામાં આગ્રહ કરી કરીને ગુલાબજાંબુ ખવડાવીએ ને, કેવા બધા લાવા મળે. પેલો આમ ટેન વગાડે ને આપણે આમ નાચીએ ને, કેવા બધા લાવા આવી રીતે આમ કેવું બધું સરસ થાય. જો હું આવું પરણ્યો હોત તો મારે છોકરો હોત એને પરણાવા જાત ને આ બધું કરી શક્યા હોત ને આપણે. એટલે મારા દીકરાને પસ્તાવો થતો હશે કે લગ્ન ન કર્યા ને એટલે બધું આ મને નહીં મળે લાવો. અંદર સ્વામી રામદાસ રડે છે, બહાર માં આ વિચાર કરી રહી છે. રુદન જરાક લાંબુ ચાલ્યું, હવે માથી સહન ન થયું. માં ઉભી થઈ ખાટલામાંથી, સ્વામી રામદાસ પાસે આવીને સીધું માએ શક્યું, બેટા ચિંતા નહીં કરો, રડીએ નહીં. બેટા જો તારી ઈચ્છા હશે ને તો હજી આપણું ઘર તો બહુ સારું કહેવાય, હજી તને કન્યા મળશે ને એમાં શું મોટી વાત છે? 20 વર્ષમાં તો આમ બાળક થઈ જશે ને છોકરો મોટો થઈ જશે ને આપણે લગ્ન કરાવવા જઈશું, આપણે જાન જોડીને જઈશું ને આપણો વટ પડી. સ્વામી રામદાસ જોઈ રહ્યા છે, માં હા બેટા એમાં રડવું નહીં, એમાં શું છે? તો હજી હવે કરીશું આપણે તારા લગ્ન. સ્વામી રામદાસ સમજી ગયા કે માં તો આ રીતે વિચારે છે. કહ્યું, આઈ ચિંતા કરતો વિશ્વાચી. માં મારા લગ્ન ના થયા ને હું રહી ગયો ને મને આવા છોકરા પરણાવવાના લાવા નહીં મળે ને એના માટે હું નથી રડતો. માં લોકોની જિંદગી આમ જ વીતી જાય. આ છોકરો મારી સાથે ભણતો હતો, એના લગ્ન થયા નાની ઉંમરમાં, છોકરો થઈ ગયો ને એના છોકરાને નાની ઉંમરમાં પરણાવી દીધા ને એને તો થઈ ગયું કે હો દીકરો પરણાયો એટલે તો જાણે આમ ભાવ પાગળ સાવકાર પાર થઈ ગયા હોય ને આમ બધું. આ હવે છૂટ્યા બધી જવાબદાર, પણ આ બાંધ્યું તો શું કામ પથરો? તો એને તો એમ લાગે
લાગ્યું કે જાણે બધું કર્તવ્ય ઇતિ કર્તવ્યતા આવી ગઈ છે. આટલા માટે આપણને ભગવાને મોકલ્યા છે. क्या इस हेतु से हम संसार में आए हैं? માં દુનિયાના કરોડો લોકોની જિંદગીઓ આમની આમ પૂરી થઈ જાય છે. જન્મ્યા, લગ્ન કર્યા, છોકરા થયા, છોકરાને મોટા કર્યા, પૈસા કમાયા, આપણને થાય કે હા હા આમ કરવાનું છે તેમ કરવાનું, બધી જવાબદારીઓ પૂરી કરવાની છે. અને કેવળ આવશ્યકતા માટે કમાયા હોય જુદું, પછી તો બધી પેલા પાસે આ છે એટલે આપણી પાસે આવું જોઈએ, હું આટલા કમાઈ જાઉં, આના કરતા વધારે કમાઈ જાઉં, આના કરતા મને વધારે મળી જવા જોઈએ, ના મારી પાસે આવું છે. એમાં ને એમાં દોડતા રહ્યા, દોડતા રહ્યા, દોડતા રહ્યા, જિંદગી પૂરી થઈ જાય છે. માં આટલા માટે ભગવાને મોકલે છે. આઈ ચિંતા કરતો વિશ્વાચી. ઈશ્વરે કેવી અણમોલ તક આપી છે માનવ જીવન આપીને, અને આ કરોડો લોકો તકને વેડફી નાખે છે. માં એનાથી મને રડવું આવે છે. કોઈ વ્યક્તિએ સરસ કપડું પહેર્યું હોય અને આપણને ખબર પડે કે આ કપડું બહુ સારું કહેવાય, અને કપડું પહેરીને પેલો ધૂળમાં આળોટતો હોય અને ફાડી નાખતો હોય ગમે તેમ, તો આપણને કેવું થાય કે આ કપડું કેટલું સરસ, સાચવવું તું ને, આવી રીતે કરાય. એક સારું કપડું જો કોઈ બરાબર સાચવતો ન હોય તો આપણને દુઃખ થાય. માં ये मानव देह का चोला जो प्राप्त हुआ है, मनुष्य जन्म प्राप्त थयो અને એને લોકો વેડફી નાખે છે. માં મારાથી કેમ સહન? આઈ ચિંતા કરતો વિશ્વાચી. सुखिया सब संसार है, खावे और सोवे, दुखिया दास कबीर है, जागे और रोवे. स्नेहवान ज्वलते निशम, one who loves suffers. ये चीजें मैं एक साथ में रख कर आपके सामने कि जे महापुरुषों दिव्य चेतनाओं छे, एक अनुभव उनका. क्या पद्म पुराण में गोकर्ण नो उपदेश आत्मदेव ने, क्या 500 वर्ष पहला कबीर, क्या लगभग समकालीन एमना 400 वर्षनी आजूबाजूना स्वामी रामदास, અને ક્યાં 70 વર્ષ પહેલાનો દેકાર્તે. વાત તો એક જ કરી ને, ये मोह व्यक्ति को बांधता से मुक्त. પુત્રે ઉપદેશ કર્યો છે આત્મદેવ, ઘર છોડી ચાલ્યા ગયા, શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરતા રહ્યા છે. મુક્તિ પામ્યા. ધુંધુકારીએ માતાને હેરાન કરવાની શરૂઆત કરી. ધુંધુલીએ કૂવામાં પડીને આત્મહત્યા કરી. ધુંધુલીનો આજ અંત આવે. અજ્ઞાનના અંધ કૂવામાં પડી અને આત્મહત્યા કરે છે, મૂંઝવણમાં પડેલી બુદ્ધિ. પાંચ વેશ્યાઓને લઈ આવ્યો ધુંધુકારી. વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ પાંચેય મળીને ધુંધુકારીને માર્યો. ધુંધુકારી પ્રેત થયો છે. પિતાના મૃત્યુ પછી ગોકર્ણ તો ઘર છોડીને ચાલ્યા ગયા હતા, તીર્થયાત્રાઓ કરતા હતા. ગામમાં પાછા આવ્યા. ધુંધુકારીએ પ્રેત સ્વરૂપ બતાવ્યું છે અને કહ્યું
મારી મુક્તિ કર ભાઈ. સૂર્યનારાયણ પાસેથી ઉપાય પૂછ્યો છે. શ્રીમદ ભાગવતી કથા. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનં કુરુ. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. ગામ લોકો આવ્યા. ધુંધુકારી પોતે કથા શ્રવણ કરવા માટે આવ્યો, પણ પ્રેત સ્વરૂપે આવ્યો. એને ખબર હતી કે આ છેલ્લો ઉપાય છે મારી મુક્તિ માટેનો, અને સ્થિર થઈને મારે કથા સાંભળવી પડશે. જો સ્થિર થઈ નહીં સાંભળું તો પરિણામ નહીં મળે. પ્રેત સ્વરૂપે ધુંધુકારી સ્થિર રહી શકતો નહોતો. હલચલ હલચલ હલચલ, કારણ કે બિચારાનો હવાનું એક ઝોંકો આવે ને આમ જાય, ને બીજો ઝોંકો આવે તો આમ જાય. સ્થિરતા કેવી રીતે લેવી? કથાનો મંડપ બાંધવામાં જે વાંસ વપરાય ને, એ વાંસના પોલાણમાં જઈને રહ્યો, સ્થિરતાથી કથા સાંભળી શકાય એટલા માટે. આ ધ્યાન રાખજો. સ્થિરતાથી કથા સાંભળે એને મુક્તિ મળે, અને કથા વખતે જે સ્થિર ન રહી શકે ને આઘા પાછા થયા કરતા હોય એને પ્રેત કહેવાય. આવા પ્રેતથી આપણે બચવું. 8:30 વાગે કથા શરૂ થઈ જતી હોય તો 8:15 આવીને જે બેસી જાય, ભજન કીર્તન કરે, એકાગ્રતાથી કથા સાંભળે, આ બધા ભક્તજનો. અને ક્યાંક રખડતો કોક ઝાડ પરથી ઉતરીને ક્યાંકથી પાછા એમ કે ના અમે તો 5 જગ્યાએ દર્શન કરવા ગયા હતા, આમ ગયા હતા, તેમ ગયા હતા, પણ તાર 8:30 પહેલા જવું તું. એ ક્યાંકથી અટવાતો હવાના ઝોકા સાથે આમ ઠેલાતો આવે, એ પ્રેત. એ ના, એટલે આપણે બધું આ કાલથી માનવાનું, આજનું થઈ ગયું હવે એમ. જાગ્યા ત્યાંથી સવાર એમ. અને આ પ્રેત શું કરે? પોતે તો રખડતો હોય આડોવડો, અહીંયા આગળ ચા આપીને ચામાં જરાક મજા નહીં આવે એટલે આમ આખા ગામમાં રખડે, ગલ્લે ચામાં. આમ ચા હરખી પીએ ને પછી જ આપણો કાંટો ચડે. આ તારો કાંટો લાય ને એક દંડો, હમણાં તારો કાંટો કાઢો. પ્રેત એ પોતે તો રખડે, અડે, નિષ્ઠપ થાય, પાછો બીજાને કરે. આ પ્રેતોનું એ કામ હોય. આટલા બધા લોકો બિચારા કેવા શાંતિથી ડાયા થઈને બેસી શ્રદ્ધાથી કથા સાંભળતા હોય, એવો વચ્ચે ચીરો પાડતો આવે ને પ્રેત. એટલે આજવાળા નહીં, હવે કાલવાળા બધા. હું કઈ અહીંયા જ કહું છું એવું નહીં, દરેક કથામાં કહું છું. મારે કોઈ, બધા તમે મારા પોતાના છો, તમે બધા મને બહુ ગમો છો. પણ આ તો ભાગવતમાં જે લખ્યું છે એ થોડુંક વિશ્લેષણ કરીને કહી, બીજું કઈ નહીં. ધુંધુકારી મુક્તિ પામવાને માટે વાંસની અંદર બેઠો. પહેલા દિવસની જયારે કથા પૂરી થઈ, એક આશ્ચર્ય થયું. વાંસની પહેલી ગાંઠ ફાટી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી. કથા પૂરી થઈ ત્યારે આખો વાંસ ફાટ્યો, અને એમાંથી દેવદૂત સ્વરૂપે ધુંધુકારી પ્રગટ થયો, અને લેવા માટે વૈકુંઠમાંથી વિમાન આવ્યું. ધુંધુકારીને કંઈક બેસવા આપ. ધુંધુકારી વિમાનમાં બેઠા અને વિમાન ઉપડવા માંડ્યું. ગોકર્ણ કે છે, આટલા બધા ગામ લોકોએ કથા સાંભળી, તમે એમને મુક્તિ નથી આપતા, એકલા આને લઈ જાઓ છો. વિમાનમાં જે વિષ્ણુ દૂતો હતા, હરિદાસો હતા, એમણે કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ.
શ્રવણંત કૃતં સર્વૈર્ન તથા મનનં કૃતં. શ્રવણમાં ફરક છે. કઈ રીતે? શ્રવણ બધાએ કર્યું પણ મનન નથી કર્યું. કથાનું શ્રવણ કરી સાથે જે મનન કરે એ મુક્તિનો અધિકારી થાય છે. આ ધુંધુકારી પ્રેત યોનિમાં હતો પણ મનનાદિ તથા તેન સ્થિર ચિત્તે કૃતમ વૃષમ. એણે કથાનું શ્રવણ કર્યું અને ખૂબ મનન કર્યું, નિધિધ્યાસન કર્યું. માટે હવે જો વિષ્ણુદૂતો જે ધુંધુકારી જેવા પ્રેતને લઈ ગયા છે એનો અધિકાર હતો એ લોકો કહી રહ્યા છે. જેમ મેં ધર્મના 4 સિદ્ધાંતો કહ્યા, બીજા 4 સિદ્ધાંતો કથા કેવી રીતે સાંભળવી એ જે લઈ જવા વાળા છે ને એ કહે છે, વિષ્ણુદૂતો કહે છે કે અમે કોને સદગતિ આપીએ. કથા તો ઘણા લોકો સાંભળે પણ વૈકુંઠ બહુ ઓછાને પ્રાપ્ત થાય. કેમ? કયા લોકો કથાનું શ્રવણ કરે? તો કહ્યું વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષજયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. 4 વાતો. સૌથી પહેલું વિશ્વાસો ગુરુવાક્યેષુ. ગુરુ જે બોધ આપે એમાં વિશ્વાસ. વ્યાસપીઠ પરથી જે કહેવાય રહ્યું છે એ મારા કલ્યાણ માટે કહેવાય રહ્યું છે. હજારો વર્ષોની આ પવિત્ર પરંપરા છે. વિશ્વાસ પૂર્વક જે શ્રવણ કરી અને એના પર આચરણ કરવામાં આવે. આ પહેલું કથા સાંભળવાનો નિયમ. વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના. પોતાનામાં દીનતાનો ભાવ. નમતો ઘડો, ગઈકાલે જે દૃષ્ટાંત આપ્યું હતું, દીનતા. હું કોઈને માપવા માટે નથી આવ્યો, હું કશુંક પામવા માટે આવ્યો છું. અરે અમે તો કેટલી જાતના ભાગવત અમે પોતે વાંચ્યા, અમે તો કેટલી કેટલી કથાઓ સાંભળીને અમે તો આમ કરીને હવે જોઈએ આ કેવું બોલે છે. પરીક્ષક બનીને આવશો તો પરીક્ષક તો હંમેશા જ્યાં હોય ત્યાંનો ત્યાં જ રહે. તમે જુઓ 8મા ધોરણના પેપર તપાસતો હોય ને, એ પેપર આપવા વાળા 9મા ધોરણમાં જાય, 10મામાં જાય, કોલેજ કરીને ગ્રેજ્યુએટ થઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને જિંદગીમાં ક્યાંય ના ક્યાં આગળ નીકળી જાય. પણ 8મા ધોરણના પેપર તપાસવા વાળો માસ્તર 40 વર્ષ સુધી 8મા ધોરણના પેપર જ તપાસતો હોય અને એમ જ રિટાયર થાય. બોલો એનું એવું થાય કે 8મા ધોરણના તપાસે, હવે આપણે 10માના તપાસીએ, હવે કોલેજના ના, એ તો 8માના જ તપાસ્યા કરે અને રાજી થયા કરે. વાહ, આટલાને આપણે 10માંથી 8 આપ્યા, આટલાને 100માંથી 95 આપ્યા, આમ કરે. પણ ભાઈ તું ત્યાંનો ત્યાં જ રહ્યો. પરીક્ષક પોતે ત્યાંનો ત્યાં જ રહે છે, પરીક્ષા આપનારો આગળ વધી જાય છે. હું આ સંસારમાં કોઈને માપવા નથી આવ્યો, હું આ સંસારમાં કંઈક પામવા માટે આવ્યો છું. સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષજયશ્ચૈવ. મનના દોષો પર વિજય. મનનો મોટા મોટો દોષ કયો છે ખબર છે? પૂર્વગ્રહ. અમુક વસ્તુઓ જે આપણે પકડી પાડી હોય ને, કોઈ પણ કારણસર, પરિવારને લીધે કે કોઈક ને કોઈ અમુક વસ્તુ પકડી ગઈ કે આ આમ જ હોય. હવે એ આપણી માન્યતાથી જુદું કશુંક કોઈક બોલે ને એટલે આપણે મનમાં ગાંઠ વળી, કોણ કીધું? અમને તો આ લાગે છે તમે આવું બોલ્યા. આપણાથી જુદું, જે આપણી માન્યતાથી જે જુદું બોલ્યો એ વ્યક્તિને આપણે શત્રુ માની લઈએ. પેલા વ્યક્તિને પોતાને કોઈ ના, એ તો કલ્યાણની ભાવનાથી બોલ્યો હોય, આપણું ભલું કરવા માટે બોલ્યા હોય. મારી માન્યતાની વિરુદ્ધ બોલ્યા.
આ મનનો મોટો દોષ છે. કેમ આપણને કોઈ દિવસ એમ નથી થતું કે મારી ધારણા ખોટી હોઈ શકે, મારી માન્યતામાં કંઈક દોષ હોઈ શકે, અત્યાર સુધી હું કદાચ ખોટા રસ્તે ચાલ્યો હોઉં. આપણે 10, 15, 20 વર્ષથી માનતા હોઈએ એ આપણે બહુ સાચું માની લઈએ અને હજારો વર્ષોની જે દિવ્ય પરંપરા છે એના પર આપણે ચોકડી મારી દઈએ. આ માણસના પૂર્વગ્રહ એને બહુ નડે. એને પાછા વાઘા આપણે સિદ્ધાંતો ના પહેરાઈએ કે અમારી તો અમે તો આમ અને આમ. તારી માન્યતા ખોટી છે અને તું પોતે વ્યક્તિ સારો પણ તને ભટકાવવામાં આવ્યો છે. જે લોકોના હાથમાં તું પકડાયો એને તને એવું ઊંધું ચડાવી દીધું કે તું એમ જ માનતો થઈ ગયો બધું આવું જ હોય ને આનાથી તો શ્રેષ્ઠ બીજું કઈ નહીં. અરે વિશાળ દુનિયા પડી છે, તારા કુંડાળામાંથી બહાર નીકળ, તારા પૂર્વગ્રહો છોડીને બહાર નીકળ. मनोदोष जयश्चैव, अपने मन को जीतना ये बहुत बड़ी बात है. અને કથાયામ નિશ્ચલામતિ, કથામાં સ્થિર બુદ્ધિ, ચિત્તની એકાગ્રતા, આ નિયમોનું જો પાલન કરવામાં આવે તો શ્રવણનું ફળ તરત જ મળે. એવમાધિકૃતમ ચિત્ત સ્યાત તદા વૈ શ્રવણે ફલમ. તો એને શ્રવણનું ફળ તરત મળે છે. હરિદાસોની આ વાત સાંભળી પછી જે શ્રાવણ મહિનો આવ્યો એમાં ગોકર્ણએ ફરીથી કથાનું આયોજન કર્યું. ગામ લોકોને કહ્યું જુઓ હરિદાસ આપણને આટલું કહીને ગયા છે. ભગવાનના જે વિષ્ણુદૂતો આવ્યા હતા એ ગામ લોકોએ અક્ષરશઃ પાલન કર્યું. 4 વાતો. કઈ 4 વાતો યાદ રહી આપને? કઈ 4 વાતો? સૌથી પહેલું શેમાં વિશ્વાસ? વિશ્વાસો ગુરુવાક્યેષુ પહેલું. પછી બીજું દીનતાનો ભાવ. ત્રીજું મનોદોષ જયશ્ચૈવ, મનના પૂર્વગ્રહો છોડીને મને બધું ખબર છે, હું જે માનું છું એટલું જ સાચું છે, આ કુંડાળામાંથી બહાર નીકળીને મનોદોષ જયશ્ચૈવ. અને ચોથું નિશ્ચલામતિ, કથામાં સ્થિરમતિ, સ્થિર બુદ્ધિ કથામાં રાખવી. એ 4 નિયમો ગોકર્ણએ ફરીથી યાદ કરાવ્યા, ગામ લોકોએ યાદ રાખ્યા અને કથાનું શ્રવણ કર્યું. એ કથાનો જ્યારે વિરામ થયો ને, તમે જુઓ ધુંધુકારીને લેવા માટે તો વિષ્ણુદૂતો આવ્યા હતા, આ ગામ લોકોને લેવા માટે વિમાનૈ સહ ભક્તૈશ્ચ હરિરાવિર્બભૂવઃ. સ્વયં વિષ્ણુ ભગવાન પોતે આવ્યા છે વિમાન લઈને અને બધાને મુક્તિ આપી. જય શબ્દા નમ શબ્દાસ્તત્રાસન બહવસ્તદા પાંચજન્ય ધ્વનિમ ચક્રે હર્ષાત તત્ર સ્વયં હરિ. ભગવાનને પોતાને એટલો બધો આનંદ થયો કે ઓહો, એક સાથે આટલા બધા ભક્તોને મારે વૈકુંઠમાં લઈ જવાનું આવ્યું છે. ભગવાને પોતે પાંચજન્ય શંખનો ધ્વનિ કર્યો છે. પ્રભુને પોતાને આનંદ થયો અને જય શબ્દા નમ શબ્દ શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી, શ્રી કૃષ્ણ કનૈયા, શ્રી જગદંબા, સદગુરુ દેવ કી જય. જય જયકાર થયો, નમઃ 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 ઉચ્ચાર થયો. અતિ સુંદર વાતાવરણમાં ઉત્સાહપૂર્વક સૌ ગ્રામજનો શ્રોતાઓ એક પછી એક વિમાનમાં બિરાજમાન થયા છે અને સૌને ગોકર્ણંતુ સમાલિંગ્યા કરોત સ્વસદૃશમ હરિ. ગોકર્ણને તો ભગવાને પોતાના જેવું સ્વરૂપ આપ્યું. સૌને વૈકુંઠની ગતિ પ્રાપ્ત થઈ છે.
હવે આ કથા સાંભળતા બધાને આનંદ આવે, પણ કેટલાક લોકોના મનમાં પ્રશ્ન થાય, હે સાચું હશે? આવું થાય ખરું? વિમાન આવે ખરા વૈકુંઠમાંથી? આપણે તો કેટલી બધી કથાઓ સાંભળી, આપણે કોઈ કથામાં આવા વિમાન આવતા જોયા નહીં. હે આ સાચું હશે? વિમાન આવે? મને જયારે કોઈ આવો પ્રશ્ન પૂછે ને ત્યારે હું સામો પ્રશ્ન પૂછું કે ધારો કે વિમાન આવે તો જવાની તૈયારી કેટલા લોકોની છે? આપણે હોટલાઈન છે, લાવીએ, એમાં શું છે? 16 તારીખે આપણે બપોરે 12:30 વાગે કથાનો જેવો વિરામ થાય, કહેવાનું જ હોય આપણે તો કે પ્રભુ જરા મોકલજો, એટલે સીધું વૈકુંઠમાંથી ચંપારણ્ય ડાયરેક્ટ ફ્લાઇટ. અને વિષ્ણુદૂત તો અહીંયા આવીને કે આહા, લોક કલ્યાણ મંડળના ઉપક્રમે કથાનું જે આયોજન થયું પવિત્ર અધિક મહિનામાં, આટલા બધા લોકોએ ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાથી અને આટલી બધી શાંતિથી કથાનું શ્રવણ કર્યું છે, બધા જ વૈકુંઠના અધિકારી થયા છો, ચાલો વિમાનમાં બેસવા માંડો. કોણ ઉઠે પહેલું? એ તો હમણાં વિમાન નથી એટલે આવે એટલે ડાયા થઈને પાછા. અમદાવાદનું નથી, વૈકુંઠનું છે. હા, નહીં તો ટ્રેનના થોડા ધક્કા ઓછા. અને પેલી શું પોર્ટરોની કુલીની સ્ટ્રાઇક હડતાળ હતી ને, બધા એકબીજાની સામે જોવા માંડે. હો, જવું પડે, પણ આમ પાછા બધા હોશિયાર એટલે એકબીજાની સામે જોઈ જોઈને નિશ્ચય કરી નિર્ણય પણ લેવાઈ જાય. બધી આંખો અહીંયા વ્યાસપીઠ પર કેન્દ્રિત થાય, ગુરુજી તમે ઉપડો, અમારા પ્રતિનિધિ તરીકે. અને પાછા વૈકુંઠમાં અંદર નહીં જતા રહેતા. 100 વર્ષ પછી અમે જયારે આવીએ ને ત્યારે કહેજો કે આ હતા, હો આ ચંપારણ્યની કથામાં હતા. એટલે હું કહું મારે વિમાન તો 16મીએ સવારે કથા પૂરી થાય, 16મીની સાંજની વિમાન લઈને ઉપડવાનું જ છે સીધું મુંબઈ. કરારવિંદેન પદારવિંદમ. અમેરિકાથી વિમાનમાં આવ્યું ને પછી મુંબઈ કંઈક અઠવાડિયું પાછું અમેરિકા જવાનું છે. બોલો, આ ચંપારણ્યની કથા માટે જ હું આવ્યો અમેરિકાથી પાછું. પેલું પાછું અમેરિકામાં કઈ કરીને બહુ લાંબુ નહીં, એક જ કથા છે ત્યાં, પાછી પૂરી કરીને પછી પાછો ભારત આવી જઈશ. પણ ઉડાઉડ જ કરવાની છે. મજાકને જો બાજુએ મૂકીએ તો વિમાન શબ્દનો અર્થ શું થાય? વિગત માન વિમાન. માનની અપેક્ષા જ્યારે જતી રહે, અને માનની અપેક્ષા અભિમાનમાંથી જન્મે છે. જે ક્ષણે આપણી ભીતરથી અભિમાન ચાલ્યું જાય, માનની અપેક્ષા, માણસ હળવો ફૂલ થઈ જાય છે. અને હળવો ફૂલ જે થયો, અભિમાન ગયું, મનની જડતાઓ ગઈ, પછી એનો વૈકુંઠ તરફનું ઉડ્ડયન બહુ સરળ બને છે, જે આપણા સૌને માટે શક્ય છે. શ્રીમદ ભાગવત મને ને તમને આવું વૈકુંઠ પ્રદાન કરે છે. હળવાશ. સનત કુમારો આ વર્ણન કરી રહ્યા હતા, પછી તો કથાનું આયોજન કેવી રીતે કરવું એની વાત કરી, મહિમા વર્ણવ્યો. સ્વયં શુકદેવજી ત્યાં પધાર્યા છે. બોલીએ શ્રી શુકદેવજી મહારાજ કી. શુકદેવજીએ શ્રીમદ ભાગવતનું મહિમા ગાન કર્યું. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. શુકદેવજી શ્રીમદ ભાગવતનું મહિમા વર્ણવતા હતા, ત્યાં સ્વયં પરમાત્મા પધાર્યા છે. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી. સુંદર આયોજન જોઈને પરમાત્મા પ્રસન્ન થયા. કહ્યું, વરદાન માગો, શું જોઈએ છે? આ તો બધા સંતો મહાપુરુષો જ્ઞાનીઓ હતા.
એમણે કહ્યું, પ્રભુ, શ્રીમદ ભાગવત કથાનો જ આનંદ હતો, એમાં વળી આપ પધાર્યા ત્યારે તો આનંદ બહુ વધી ગયો. તો આટલું જ જોઈએ છે પ્રભુ, કે અમને જે આનંદ મળ્યો ને એ બધાને હંમેશ માટે મળતો રહે. પ્રભુ, જ્યારે જ્યારે શ્રીમદ ભાગવત કથા હોય ત્યારે આપ ઉપસ્થિત રહેજો. અને ભગવાને કહ્યું, તથાસ્તુ. ત્યારથી શરૂ કરીને આજ દિન સુધી શ્રી રામાયણની કથા હોય ત્યારે શ્રી હનુમાનજી શ્રોતા તરીકે ઉપસ્થિત હોય છે, અને શ્રીમદ ભાગવતની કથા હોય ત્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ઉપસ્થિત હોય છે. આપણી વચ્ચે પણ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉપસ્થિત છે. પ્રભુને આપણે વિનંતી કરીએ, પ્રભુ, આમ તો જીવનભર આપ અમારી વચ્ચે હો જ છો, પણ આ 7 દિવસ કંઈક વિશિષ્ટ છે. પ્રભુ, પવિત્ર અધિક મહિનામાં પવિત્ર તીર્થમાં અમે આવ્યા છીએ. પ્રભુ, 7 દિવસ માટે આપની પવિત્ર કથા સાંભળી અમારી બુદ્ધિના દ્વાર ખુલે, અમારા મનના દોષ નાશ પામે, અમારું હૃદય પવિત્ર થાય. પ્રભુ, અને પવિત્ર થયેલા હૃદયમાં આપણું સ્થાન સ્થિર થાય. જીવનની પ્રત્યેક ક્ષણે અમે પ્રભુ આપનો સ્પર્શ અનુભવી શકીએ એવી કૃપા આપ કરતા રહેજો. પરમાત્માને પ્રાર્થના કરી મહાત્મ્યને આપણે વંદન કરીએ. ઇતિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્યે શ્રવણ વિધિ કથન નામ ષષ્ઠોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રીમદ ભાગવત ગ્રંથમાં પ્રવેશ કરીએ તે पहला आओ कुछ क्षणों के लिए बहुत आनंद से श्री हरि नाम संकीर्तन. बोलिए श्री कृष्ण कन्हैया लाल की. चलो सखी जहाँ चालिए, जहाँ बसे ब्रजराज, गोरस बेचत हरि मिले, एक पंथ दो का. हमें मैया रे गोकुल गामना, हमें मैया रे गोकुल गामना. हरे मही बेचवाने जावा मैया रे गोकुल गामना. हमें मैया रे गोकुल गामना. हे हमें मैया रे गोकुल गामना, गोकुल गामना. हमें मैया रे गोकुल गामना, गोकुल गामना. हमें मैया रे गोकुल गामना. मथुरा में बाटे मही बेचवाननी सरी, नटखट नंद किशोर मांगे छे दान दी. माने दान लेवा ने देवा मैया रे गोकुल गामना. हमें मैया रे मथुरानी बाट मही वेचवानी सरी, मथुरानी बाट मही वेचवानी
खटे नंद किशोर मांगे छे दान रे, खट खटे नंद किशोर मांगे छे दान। ओ मारे दान देवा ने लेवा मैया रे, ओ गोकुल गाना हमें मैया रे, गोकुल गाना। रास रचावे नंदन किशोर, ओ मरे रस लेवा ने देवा मैया रे, गोकुल गाना हमें मैया रे, गोकुल गाना हमें मैया रे, गोकुल गाना। नंद जी लाल मोरली प्यारे भगाड़े, अम्मा मरा नंद जी लाल मोरली प्यारे भगाड़े, अम्मा मरा नंद जी लाल मोरली प्यारे भगाड़े, अम्मा मरा नंद जी लाल मोरली प्यारे भगाड़े। तो सोती थी मरा शयन भुवन माँ, तो सोती थी मरा, तो सोती थी मरा शयन भुवन माँ, तो सोती थी मरा शयन, हो सांभळियो मुरली नो नाद मोरली प्यारे भगाड़े, सांभळियो मुरली नो नाद मोरली प्यारे भगाड़े, कम मरा
मेला मेला छे में तो सरोवर पासे, मेला मेला छे में तो सरोवर पासे। सांभळियो मुरली नो नाद मोरली क्यारे बगाड़ी, अमरानंद जी ना लाल मोरली क्यारे बगाड़ी। તમે રંભાતે રામો શા માટે, તમે રંભાતે રામો શા માટે, તમે રંભાતે રામો શા માટે, તમે રંભાતે રામો શા માટે। ના આવો તો નંદજીની આર મરવા આવો, આવો સંદેર વર્ષા મર્યા ભાયા તમે કાળી તે કામડી ઓડતા, તમે કાળી તે કામડી ઓડતા, તમે કાળી તે કામડી ઓડતા, તમે કાળી તે કામડી ઓડતા। તમે ભણવાના માળે જ મળવા આવો, આવો સુંદર વર્તા મળ્યા ભાયા ને વાદળો મધ્યા। તમે ગોકુળમાં ગોધન ચારતા, તમે ગોકુળમાં ગોધન ચારતા, તમે ગોકુળમાં ગોધન ચારતા, તમે ગોકુળમાં ગોધન ચારતા। તમે નાનપણના છો છોર મળવા આવો, આવો સુંદર વર્ષા મળવા ભાયા ને વાદળો મધ્યા, ભાયા ને વાદળો મધ્યા।
વાગે છે વન રાવણ વન રાવણ વન રાવણ મુરલી વાગે છે વન રાવણ મુરલી વાગે છે पुकारत जाता पियु पियु कोकिल कंठ गिरो नरहर नभन गणाता शिखर नमे रुमा रुमा जुमा 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 बरसा बरसा नदियां बरसे सागर से
नहीं प्रीत छुपे नहीं पीठ दिखायो छुपे नहीं पीठ दिखायो अरे तारा तेज में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो छुपे नहीं दाता छुपे नहीं मंगल दिखायो चंचल नारा मोने न छुपे नहीं प्रीत छुपे नहीं पीठ दिखायो कवि गंगा कहे सुन साया कबरे करने चढ़ो राजपूत छुपे नहीं दाता छुपे नहीं मांगन आयो नारी को सुन कर्म छुपे नहीं भभूत लगाया कर्म छुपे ना भभूत लगाया छुपे ना भभूत लगाया बदल ढोल थे चढ़ाई छोड़ बदल ढोल थे चढ़ाई छोड़ तगड़ा तगड़ा पखाज थे बोले हरि हरि अज हैर हैर दीक्षित सुर बैर बैर पन गट गट बैर बैर टकोर नाचे रे जिरे पन गट गट बैर बैर टकोर नाचे रे जिरे पन गट गट बैर बैर टकोर नाचे बोलो कृष्ण कन्हैया लाल की जय श्री राधे जय श्री राधे जय श्री राधे શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે, પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે
વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.